મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર એક ગ્રંથ નથી, પરંતુ માનવ જીવનને સાચી દિશા બતાવતો દિવ્ય માર્ગદર્શક છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં જ્યારે અર્જુન મૂંઝાઈ ગયો હતો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેને એવું જ્ઞાન આપ્યું કે જે આજે પણ દરેક મનુષ્યના જીવનને પ્રકાશિત કરી શકે છે. જો કોઈ મનુષ્ય ગીતાના ઉપદેશોને સમજીને પોતાના જીવનમાં ઉતારે તો તેની અંદરની ભય, દુઃખ, અશાંતિ અને ગેરસમજ ધીમે ધીમે દૂર થઈ જાય છે. આજે અમે તમારા માટે ભગવદ્ ગીતાના 18 એવા અમૂલ્ય ઉપદેશ લઈને આવ્યા છીએ, જે જીવનને સરળ, શાંત અને સફળ બનાવી શકે છે. વિડિયો શરૂ કરતા પહેલા એક નાની વિનંતી છે. જો તમે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હો તો વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો. ચાલો હવે શરૂ કરીએ. 1. મીઠી વાત કરનાર દરેક માણસ સચ્ચો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરેક મીઠી વાત કરનાર વ્યક્તિ સારો જ હોય એવું જરૂરી નથી. ઘણા લોકો માત્ર પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે મીઠા શબ્દો બોલે છે. તેથી કોઈના વખાણથી તરત પ્રભાવિત ન થવું, પરંતુ સમજદારીથી લોકોનો સ્વભાવ ઓળખવો જોઈએ. 2. દેખાતી દરેક વસ્તુ સાચી હોય એવું જરૂરી નથી. ઘણા વખત એવું બને છે કે જે આપણે આંખોથી જોયું હોય તે પણ પૂર્ણ સત્ય ન હોય. તેથી કોઈ વાત પર તરત નિર્ણય લેતા પહેલા વિચારવું અને સત્યને સમજવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. 3. ફળની લાલચથી કરેલા કર્મમાં શાંતિ નથી. જે માણસ દરેક કામ માત્ર પરિણામ માટે કરે છે તે ક્યારેય સંતોષ અનુભવતો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કર્મ કરવાનું તમારું અધિકાર છે, પરંતુ ફળ પર તમારો અધિકાર નથી. જો મનુષ્ય નિષ્કામ ભાવથી કર્મ કરે તો તેનું મન શાંત રહે છે. 4. બીજાઓ પર વધારે આધાર રાખવો નબળાઈ છે. ઘણા લોકો પોતાની સમસ્યાઓમાં બીજાઓનો સહારો શોધે છે, પરંતુ ગીતા કહે છે કે સાચી શક્તિ પોતાના અંદર અને ઈશ્વર પરના વિશ્વાસમાં છે. જે માણસ ઈશ્વર પર વિશ્વાસ રાખે છે તેને મુશ્કેલીમાં પણ માર્ગ મળી જાય છે. 5. ક્રોધ માણસને વિનાશ તરફ લઈ જાય છે. ક્રોધથી બુદ્ધિ પર પડદો પડી જાય છે. જ્યારે બુદ્ધિ કામ કરવાનું બંધ કરે છે ત્યારે મનુષ્ય ખોટા નિર્ણયો લે છે. એટલે જ ગીતા શીખવે છે કે ક્રોધને નિયંત્રણમાં રાખવું જીવન માટે ખૂબ જરૂરી છે. 6. સારા કર્મનો અહંકાર ન રાખવો. જો તમે કોઈનું ભલું કરો છો તો તેનો ગર્વ ન કરવો, કારણ કે સાચા અર્થમાં કરનાર તો ઈશ્વર છે. આપણે તો માત્ર એક સાધન છીએ. 7. મનને શાંત રાખવું શીખો. અશાંત મન જીવનમાં દુઃખ લાવે છે, પરંતુ શાંત મનમાં આનંદ અને સંતોષ વસે છે. ધ્યાન, પ્રાર્થના અને સકારાત્મક વિચાર મનને શાંત બનાવે છે. 8. કે લોકો એકબીજાને નુકસાન પહોંચાડવા તૈયાર રહે છે. ગીતા આપણને શીખવે છે કે માનવતા જ સાચો ધર્મ છે. 11. પોતાને કોઈનો ગુલામ ન બનાવો. જો તમે કોઈ વ્યક્તિ પર સંપૂર્ણ રીતે નિર્ભર બની જશો તો તે તમારો લાભ લઈ શકે છે. આથી આત્મનિર્ભર બનવું ખૂબ મહત્વનું છે. 12. નિષ્ફળતા પછી ફરી પ્રયાસ કરવો. જે માણસ એકવાર હાર્યા પછી પ્રયત્ન કરવાનું છોડે છે તે સફળતા સુધી ક્યારેય પહોંચી શકતો નથી. મહાન સફળતા સતત પ્રયાસથી જ મળે છે.
13 સંબંધોમાં મર્યાદા જરૂરી છે. દરેક સંબંધમાં સન્માન અને મર્યાદા હોવી જોઈએ. જ્યાં મર્યાદા તૂટે છે ત્યાં સંબંધ લાંબા સમય સુધી ટકી શકતા નથી. 14 દગાબાજ લોકોથી દૂર રહેવું. કેટલાક લોકો સામે મીઠું બોલે છે પરંતુ પાછળથી નુકસાન પહોંચાડે છે. એવા લોકો સાથે સંબંધ રાખવો જોખમકારક છે. 15 પોતાના દુઃખ દરેકને ન જણાવવું. દરેક વ્યક્તિ તમારા દુઃખને સમજી શકે એવું જરૂરી નથી. કેટલાક લોકો તમારી કમજોરીનો લાભ પણ લઈ શકે છે. 16 નવી શરૂઆત માટે જૂનું છોડવું પડે. જીવનમાં ઘણીવાર આગળ વધવા માટે જૂની વસ્તુઓ અથવા આદતો છોડવી પડે છે. જ્યારે જૂનું સમાપ્ત થાય છે ત્યારે નવું શરૂ થાય છે. 17 એકલતાથી ડરવું નહીં. મનુષ્ય દુનિયામાં એકલો આવે છે અને એકલો જ જાય છે. પરંતુ એક સત્ય હંમેશા યાદ રાખો, ઈશ્વર હંમેશા તમારી સાથે છે. 18 અહંકાર સર્વનાશનું કારણ બને છે. ધન, શક્તિ અથવા પદનો ગર્વ અંતે માણસને વિનાશ તરફ લઈ જાય છે. વિનમ્રતા જ સાચી મહાનતા છે. મિત્રો, ભગવદ્ ગીતાના આ